અમદાવાદમાં કોર્પોરેશન વિપક્ષ દ્વારા 2024થી 2025ના બજેટમાં સુધારા કરવામાં આવ્યા છે, જ્યાં જનરલ બજેટમાં 295 કરોડનો સુધારો કરવામાં આવ્યો છે, તો સ્કૂલ બોર્ડમાં 60 કરોડનો સુધારો કરવામાં આવ્યો છે. આ સાથે જનરલ બજેટમાં 295 કરોડનો સુધારો કરાયો છે. બીએસ હોસ્પિટલમાં 150 કરોડનો સુધારો કરવામાં આવ્યો છે. તો અમદાવાદમાં કોર્પોરેશન વિપક્ષ દ્વારા બજેટ 2024થી 2025માં સુધારા કરવામાં આવ્યા છે, જ્યાં જનરલ બજેટમાં 295 કરોડનો સુધારો કરવામાં આવ્યો છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા જોડાઈ ગયા છે. જી મેહુલ, અમદાવાદમાં કોર્પોરેશન વિપક્ષ દ્વારા બજેટ 2024થી 2025માં સુધારા કરવામાં આવ્યા છે, જેમાં એમજી લાઇબ્રેરીમાં 1 કરોડ સુધીનો સુધારો કરવામાં આવ્યો છે. શું છે વધુ વિગત? જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો 12,262 કરોડનું બજેટ છે તે રજૂ કરવામાં આવે, તેની અંદર 506 કરોડ રૂપિયાનો સુધારો છે તે વિપક્ષ દ્વારા કરવામાં આવે છે, જેની અંદર 295 કરોડના જે વિકાસના કાર્યો છે, આ સાથે 150 કરોડ જેટલા જે કાર્યો છે તે વીએસ હોસ્પિટલનો સુધારો કરવામાં આવે છે. સ્કૂલ બોર્ડની અંદર 60 કરોડ રૂપિયાનો અને એમ છે લાઇબ્રેરીની અંદર 1 કરોડ રૂપિયાનો જે સુધારો છે તે રજૂ કરવામાં આવે છે. જે રજૂઆત છે તે વિપક્ષ નેતા દ્વારા કરવામાં આવે છે, અને આ સાથે એવી ઘણી બધી જે બાબતો આ બજેટની અંદર ના હોવાની પણ તેઓએ કહ્યું છે. ભાજપ આ પોતાનું બજેટ છે તે અંદર નિષ્ફળ હોવાની પણ તેઓએ આક્ષેપ કર્યા છે. સાથે જ જે અલગ અલગ સુધારાની જો વાત કરવામાં આવે તો જે શહેરની અંદર જર્જરિત આવાસ ક્ષેત્રનું રીડેવલપમેન્ટ કરવાની વાત હોય, મહિલા એન્ટરપ્રેન્યોર માટે પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવાની વાત હોય, ઇમ્પેક્ટ ફીની જે વાત છે તેની પોલિસી તેમાં ફેરફાર કરવાની વાત હોય, આ પ્રમાણે અલગ અલગ જે 15 જેટલા મુદ્દા છે તેને ધ્યાનમાં રાખીને સુધારા કરવાની માંગ અને જે રજૂઆત છે તે કોર્પોરેશનના વિપક્ષ નેતા દ્વારા કરવામાં આવી છે. 506 કરોડનો સુધારો છે તેમણે રજૂ કરી અને કુલ 12,768.83 કરોડનું અંદાજપત્ર જે છે તે રજૂ કર્યું છે. જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો આજે કોર્પોરેશન વિપક્ષ દ્વારા બજેટ 2024થી 2025ના સુધારા કરવામાં આવ્યા છે, જેમાં એમજી લાઇબ્રેરીમાં 1 કરોડનો સુધારો કરવામાં આવ્યો છે. આ સાથે સ્કૂલ બોર્ડમાં 60 કરોડના સુધારા કરાયા છે. જનરલ બજેટમાં 295 કરોડનો સુધારો કરવામાં આવ્યો છે.